હવે આપણે એક નવું વિકલન શીખવાનું છે, પ્રચલ વિધેયનું વિકલિત. પ્રચલ વિધેયનું વિકલિત, ડેરિવેટિવ ઓફ અ ફંક્શન ઇન પેરામેટ્રિક ફોર્મ. પ્રચલ સમીકરણ તમે આવું શબ્દ શીખેલો છે અને સાંભળેલા પણ છે, બરાબર છે? સાંભળેલું છે ને અને શીખા પણ છો. રેખાના પ્રચલ સમીકરણ આવે x tx2 1 tx1, y ty2 1 ty1, t belongs to r, તમને ખબર છે. પછી તમારી પાસે પરવલયના પ્રચલ સમીકરણ આવે x at2 અને y twice at, બરાબર? તો પરવલયના પ્રચલ સમીકરણ હું લખું છું નાના છે એટલે x at2 અને y twice at, જ્યાં t belongs to r, બરાબર છે? તો t belongs to r અને t જે છે તેને આપણે પ્રચલ કહેતા હતા, બરાબર? તો આવા તમને પ્રચલ સમીકરણો આપેલા હોય, બરાબર? એટલે કે તમે જુઓ x એ t નું વિધેય છે તો આપણે t ને સાપેક્ષ વિકલન કરવું પડે, y એ પણ t નું વિધેય છે એટલે આપણે એનું પણ t ને સાપેક્ષ વિકલન કરવું પડે, બરાબર? અને તમને કીધું હશે કે dy/dx શોધો. તો તમને આવી રીતે કોઈ પણ બે વિધેયો આપેલા હોય, ધારો કે x અને y કોઈ બે ચલ છે, બરાબર? તો x અને y જો બે ચલ હોય તો x ધારો કે f of t છે અને y જે છે તે એ પણ f of t છે. y પણ કોણ છે? f of t છે. એટલે કે y એ પણ t નું વિધેય છે અને x જે છે એ પણ t નું વિધેય છે, બરાબર છે? હવે તમને અહીંયા તકલીફ પડે એટલા માટે આપણે એ વિધેય જે છે તે f of ની જગ્યાએ g લઈ લઈએ, એટલે બે અલગ અલગ વિધેય લઈ લઈએ એટલે તમને કન્ફ્યુઝન નહીં થાય. નહીં તો તમે પેલું શું કરશો, f of x અને f of x લઈશું તો તમે કેન્સલ કરી નાખશો. એટલે આપણે અલગ અલગ વિધેય લઈ લઈએ છીએ કે ભાઈ x f of t છે અને g y g of t છે, બરાબર છે? તો જો આ જે y છે એ y નું મારે t ને સાપેક્ષ વિકલન કરવું પડે તો મને શું મળે? તો કે dy/dt, બરાબર છે? dy/dt. પણ મારે તો એનું x ને સાપેક્ષ વિકલન કરવું પડે, બરાબર છે? તો dy/dt બરાબર જે છે તે શું મળે મને? g' મળી જાય અને t ને સાપેક્ષ વિકલન તો 1 થાય અને અહીંયા x નું જે છે તે dx/dt થાય કે એ પણ t નું વિધેય છે તો તેનું વિકલન જે છે તે f' t થશે અને y નું વિકલન dy/dt જે છે તે g' t થાય. તો મારે જો dy/dx શોધવું હોય તો dy/dx શોધવું હોય તો મારે શું કરવું પડે? તો કે ભાઈ dy/dt બરાબર ઇન્ટુ dt/dx લખવું પડે, બરાબર છે? તો જ મારી પાસે dy/dt ઇન્ટુ dt/dx લખું તો જ મને આનો જવાબ જે છે તે dy/dx મળે. પણ મારી પાસે તો dx/dt છે, dt/dx નથી, તો એને હું પ્રતિવિધિના નિયમ પ્રમાણે, બરાબર છે, dy/dt upon dx/dt લખું તો ચાલે કે ન ચાલે? ચાલે, હે ને? તો dy/dx પ્રચલ વિધિનું વિકલન એટલે તમારી પાસે ઇઝ ઇક્વલ ટુ dy/dt એટલે કોણ હતું? g' છેદમાં dx/dt એટલે કોણ હતું? f' પણ ત્યાં યાદ રાખજો કે છેદ નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ એટલે f' જે છે તે હંમેશા નોટ ઇક્વલ ટુ 0 એટલે કે dx/dt, બરાબર? તમે dx/dt લખો તો અહીંયા dx/dt આવે તો dx/dt જે છે તે શૂન્ય હોવો જોઈએ નહીં, તો છેદ 0 થાય તો તમારી પાસે પદ જે હશે તે વ્યાખ્યાયિત નહીં થશે એટલે હંમેશા છેદ નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ, બરાબર? તો આ જે છે તે પ્રચલ વિધેયનું વિકલન છે એટલે તમને જે વિધેય આપેલા હોય તેનું છેદ થીટા હોય તો થીટા ને સાપેક્ષ વિકલન કરવાનું, t હોય તો t ને સાપેક્ષ, y હોય તો y ને સાપેક્ષ વિકલન કરવાનું અને dy/dx બરાબર dy/dt upon dx/dt જો t માં વિધેય આપેલું હોય તો, અને પછી એને સાદુરૂપ આપો. પણ યાદ રાખજો કે dx/dt હંમેશા નોટ ઇક્વલ ટુ 0 જોઈશે. તે ઇક્વલ ટુ 0 હશે તો તમારી પાસે વિકલન જે છે તમે શોધો છો તે પ્રથમ વિકલન dy/dx અથવા y1 કે f' એ વ્યાખ્યાયિત થશે નહીં, બરાબર છે? તો ધારો કે આપણી પાસે આ પ્રચલ સમીકરણો હતા પરવલયના, તો x એ t નું વિધેય છે તો t ને સાપેક્ષ વિકલન કરીએ, y એ t નું વિધેય છે એટલે t ને સાપેક્ષ વિકલન કરીએ તો શું થાય? તો કે t સાપેક્ષ વિકલન કરતા બંનેના, તો t સાપેક્ષ વિકલન કરીશું તો જો t ને સાપેક્ષ વિકલન કરીએ તો આનું વિકલન એટલે dx/dt થશે. આપણે t ને સાપેક્ષ વિકલન કરીએ છીએ. હવે પેલા ચેઇન રૂલની જેમ dt/dx વડે ગુણવા ચલો વિધેય આપણે t ને સાપેક્ષ વિકલન કરીએ છીએ, વિધેય t માં છે, બરાબર?
હા, એટલે અત્યાર સુધી તમે જે દાખલાઓ ગણ્યા તે દાખલા એક એક ગણેલા હતા. હવે બે દાખલાઓ ગણવાના છે અને પછી dy by dx લખવાનું છે. બીજું કોઈ ફરક પડેલો નથી. વિકલન માટેની ફોર્મ્યુલા પણ એની જ, બરાબર છે, કન્સેપ્ટ પણ એનો જ, ખાલી આ પ્રચલ વિધેય માટેનો કન્સેપ્ટ તમે પાસે બદલાયો એ dx by dt. ચલો, તો dx by dt એ અચળ છે. t સ્ક્વેર નું વિકલન twice t થાય એ તમને ખબર છે. તો a twice t થાય એટલે આ તમારી પાસે twice a t થાય અને આ નોટ ઇક્વલ ટુ 0. x નું વિકલન જે છે તે હંમેશા નોટ ઇક્વલ ટુ 0 જોઈશે. અને ચાલો y નું વિકલન તો dy by શું આવશે dt. હવે x નથી એટલે દરેક દાખલા મેં તમને x સાપેક્ષ વિકલન કરતા, x સાપેક્ષ વિકલન કરતા, y સાપેક્ષ વિકલન કરતા એવું લખાયું છે જ્યાં જે હતું તે. તો અહીંયા ભૂલ પડે નહીં. તો dy by dt is equal to twice a અચળ છે તો twice a અચળ t નું વિકલન 1 આવશે. એટલે તમારી પાસે dy by dt નો જવાબ શું આવ્યો? તો કે dy by dt જે છે તે તમારી પાસે જવાબ આવે છે twice a. જવાબ શું આવે છે? twice a. તો માટે dy by dx, તો dy by dx is equal to શું આપણી પાસે ફોર્મ્યુલા હતી? dy by dt upon dx by dt. હવે જ્યારે આ લખો છો ત્યારે તમને ટેવ પડી હશે કે પહેલા આ લખવાની પછી આ લખવાની. તો ખાસ ધ્યાન રાખો, કોઈ વખતે y પહેલા આપ્યો છે, કોઈ વખતે x પહેલા આપ્યો છે. શું આપ્યું છે તે પ્રમાણે જોઈને dy by dt, તો dy by dt ક્યાં છે? તો કે અહીંયા છે. તો તે જોઈને તેના જવાબો લખજો. ડાયરેક્ટ લખશો તો કોઈ વખતે છેદ અંશમાં આવી જશે ને અંશ છેદમાં જતા રહેશે અને એવા પ્રોબ્લેમથી આપણે બચવાનું છે. તો twice a અને છેદમાં twice a t એટલે જવાબ શું મળે તમને? 1/t. તો આ રીતે તમે પ્રચલ વિધેયનું વિકલન જે છે તે શોધી શકો છો. બરાબર? તો આ જે છે તે તમારી પાસે ચોપડીમાં ઉદાહરણ તરીકે પણ છે. તો એક્ઝામ્પલ 35 છે, બરાબર? એ ચોપડીનું ઉદાહરણ છે. તો તમે સારી રીતે ગણી શકો છો પેજ 148 પરનું. બરાબર? તો એ પેજ 148 પરનું તમારું ચોપડીનું ઉદાહરણ હતું. બરાબર છે? તો ઉદાહરણ 34 પર આપણે ગણી લઈએ. બરાબર? સાથે સાથે તો એક્ઝામ્પલ 34 પાનો નંબર 147, x is equal to a cos theta અને y is equal to a sin theta આપેલું છે. તો x is equal to a cos theta અને y is equal to a sin theta આપેલું છે. બરાબર? અને તમને ખબર છે કે આ બધા પ્રચલ સમીકરણો છે. બરાબર? આ કોના પ્રચલ સમીકરણો થાય? ઉપવલયના. બરાબર છે? તો એ ઉપવલયના પ્રચલ સમીકરણો છે એ તમને ખબર છે. હવે x એ કોનું વિધેય છે? એ તો અચળ કહેવાય. તો કોણ છે? થીટા. તો એ થીટાનું વિધેય છે. y કોનું વિધેય છે? થીટા. તો કે y કોણ થીટાનું વિધેય છે. બરાબર? તો બંને થીટામાં વિધેયો છે એટલે આપણે કોને સાપેક્ષ વિકલન કરીશું હવે? કોને સાપેક્ષ? જેમાં વિધેય હોય તેમાં. બરાબર છે? પ્રચલ વિધેયમાં તમે યાદ રાખજો બધા વિધેયો બદલાતા રહેશે. કોઈ થીટા આપશે, t આપશે, જે આપે તેને સાપેક્ષ આપણે વિકલન કરવાનું. તો અહીંયા થીટા છે તો થીટા સાપેક્ષ વિકલન કરતા. બરાબર? તો થીટા સાપેક્ષ વિકલન કરીએ. હવે ઘણી વખતે આ તમારા x અને y જે છે તે વિધેયો એ બહુ મોટા મોટા હશે ત્યારે એકી સાથે આવી એક આ બાજુ અને એક જમણી બાજુ એ રીતે તમે વિકલન ન કરી શકો. તો પહેલા x લઈ લેવાનું, તેનું થીટાને સાપેક્ષ કે t ને સાપેક્ષ વિકલન હોય તે કરવાનું. પછી y લઈ લેવાનું અને y નું પણ થીટા કે જે કોઈ હોય t જે આપ્યું હોય એને સાપેક્ષ વિકલન કરીને અલગ અલગ લખીને પછી આ રીતે ફોર્મ્યુલા લખીને તમે જવાબ લખી શકો. જરૂરી નથી કે તમે એક આ બાજુ કરો ને એક આ બાજુ જ કરો, બંને સાથે કરો એમ. બરાબર? જ્યાં જે રીતે થાય તે રીતે કરતા જવાનું. બરાબર? ચાલો, તો થીટા સાપેક્ષ વિકલન કરીએ. તો dx by d theta is equal to a અચળ cos theta નું વિકલન minus sin theta થાય. હવે તમને આવું બધું કહેવાની જરૂર ના પડે. તો minus sin theta અને y નું theta ને સાપેક્ષ વિકલન એટલે dy by d theta is equal to a અચળ અને sin theta નું વિકલન cos theta થાય. તમને ખબર છે. અને આ dx by d theta જે છે તે minus a sin theta થશે જે નોટ ઇક્વલ ટુ 0 છે અને dy by dt ને પાછળ લખવાની કે જરૂર નથી. તો માટે dy by dx is equal to શું થશે? તો કે dy by d theta upon dx by d theta થશે is equal to. બરાબર? તો dy by d theta એટલે કોણ? તો કે a cos theta છેદમાં dx by d theta એટલે કોણ? તો કે minus a sin theta. એ કેન્સલ થશે તો cos upon cot, sorry cos upon sin એટલે cot. એટલે જવાબ શું આવશે? તો minus cot theta. બરાબર છે? તો તમારી પાસે dy by dx is equal to minus cot theta જવાબ આવે છે. એટલે dy by
dx is equal to minus cot theta. તો આ તમારો જવાબ છે બરાબર. તો સમજાય છે ને પ્રચલ વિધેયનું વિકલન. પ્રચલ વિધેયનું વિકલિતમાં શું કરવાનું છે, જે પ્રચલ સમીકરણો આપેલા છે તેનું t માં હોય તો t ને સાપેક્ષ વિકલન કરવાનું છે, થીટા હોય તો થીટા સાપેક્ષ વિકલન કરવાનું, dy by d થીટા શોધો, dx by d થીટા શોધો અને dy by dx is equal to આ રીતે dy by d થીટા upon dx by d થીટા લખવાનું. પણ યાદ રાખજો દરેક વખતે x આગળ નહીં હશે, y પણ હોય એટલે તમે અત્યારે ટેવાય હોય કે ભાઈ આ છેલ્લે કરે તેને પહેલા લખવાનું છે પછી આને, તો પહેલા આ થઈ ગયું છે પછી આ હશે, એટલે જ્યારે કિંમત મૂકો ત્યારે તમારે ખાસ કાળજી રાખવાની કે કોની કિંમત તમે મૂકો છો તે જોઈને કામ કરવાનું. બરાબર છે. એક્ઝામ્પલ નંબર 36 પેજ 148. x is equal to a theta plus sin theta અને y is equal to a 1 minus cos theta. બરાબર. બે પ્રચલ વિધેયો આપેલા છે અને આપણે dy by dx શોધવાનું છે જે આપણે શોધી રહ્યા છીએ. બરાબર. તો x એ થીટા નું વિધેય છે તો થીટા ને સાપેક્ષ વિકલન કરીશું. તો આપણે ગણીએ તો કે અહીં x is equal to a theta plus sin theta. તો થીટા સાપેક્ષ વિકલન કરતા तो x નું વિધેયનું વિકલન dx by d theta થશે. તો dx by d theta is equal to a theta નું theta ને સાપેક્ષ વિકલન, x નું x ને સાપેક્ષ વિકલન 1 થાય તો theta નું theta ને સાપેક્ષ વિકલન 1 થાય પ્લસ sin theta નું વિકલન cos theta થશે. તો sin theta નું વિકલન cos theta. તો તમારી પાસે a into 1 plus cos theta u જે not equal to 0 લેવાનો છે dx by d theta એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને y is equal to શું આપેલું છે તમને તો કે a 1 minus cos theta આપેલું છે. a 1 minus cos theta. y પણ થીટા નું જ વિધેય છે કે બંનેમાં વિધેય તો સરખા હશે, થીટા હોય તો થીટા હશે, t હશે તો t હોય તો તે પ્રમાણે આપણે વિકલન કરીશું. તો થીટા સાપેક્ષ વિકલન કરતા તો આનું પણ થીટા સાપેક્ષ વિકલન કરતા તો થીટા સાપેક્ષ વિકલન કરીએ તો dy by d theta is equal to a 1 નું વિકલન 0 minus cos નું વિકલન minus sin એટલે minus minus plus sin theta થશે. એટલે કે તમારો જવાબ જે છે તે a sin theta આવે છે. બરાબર છે. હા ચલો therefore dy by dx શોધવાનું છે આપણે. તો dy by dx is equal to પ્રચલ વિધેયના વિકલનની ફોર્મ્યુલા પ્રમાણે dy by d theta theta ને સાપેક્ષ હતું એટલે તો કે dy by d theta upon dx by d theta થશે. તો dy by d theta એટલે આ છે તો a sin theta લખીએ કિંમત તો કે a sin theta ના છેદમાં dx by d theta એ આ હતું તો કે a into 1 plus cos theta હતું તો 1 plus cos theta લખી દઈએ. હવે આ a કેન્સલ થઈ ગયા. હવે તમને આ ફોર્મ્યુલા ખબર છે 1 plus cos theta. તમારી પાસે ફોર્મ્યુલા છે કે 1 plus cos 2 theta is equal to 2 cos square theta થાય. આ ફોર્મ્યુલા છે 1 plus cos 2 theta is equal to 2 cos square theta થાય. બરાબર. તો આની જગ્યાએ 2 cos square theta લખીએ તો ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો આ ફોર્મ્યુલા શું આવવાની તો કે 1 plus 2 હોય તો 1 થાય તો 1 હોય તો અડધો થઈ જશે તો ઉપર પણ અડધાની ફોર્મ્યુલા જશે તો એની ફોર્મ્યુલા કઈ આવશે તો કે sin 2 theta. આ તો ફોર્મ્યુલા તમને બધાને જ આવડે. બરાબર. તો sin 2 theta ની ફોર્મ્યુલા શું આવે તો કે 2 sin theta into cos theta. આ ફોર્મ્યુલા જે છે તે આપણે એપ્લાય કરીશું અહીંયા. બરાબર. તો આ બે ફોર્મ્યુલા એપ્લાય કરીએ. અંશમાં આ ફોર્મ્યુલા છેદમાં આ ફોર્મ્યુલા તો 2 હોય તો 1 થાય તો 1 હોય તો અડધો એટલે dy by dx જે છે તે સાદું વાક્ય તો શું મળવાનું sin theta ની જગ્યાએ શું આવશે 2 sin theta by 2 into cos theta by 2 થશે. આ આખાના છેદમાં 1 plus cos theta બરાબર 2 cos square theta by 2 તો 2 cos square theta by 2 થશે. 2 2 કેન્સલ થશે cos 1 કેન્સલ થશે તો sin upon cos એટલે tan થાય. એટલે તમારો જવાબ શું મળશે તમને તો કે tan theta by 2 મળશે. બરાબર. તો આ તમારી પાસે જે છે તે dy by dx મળે છે. બરાબર. તો આ રીતે તમે પ્રચલ વિધેયના વિકલનો કરી શકો છો. તો ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન છે તે ક્વેશ્ચન નંબર 1 પેજ 149 છે. બહુ સરળ એક્ઝામ્પલ છે. x is equal to twice at square છે અને y is equal to a raised to 4 છે. બરાબર. બંને બાજુ લખાઈ જશે નાના છે તો આપણે ડાયરેક્ટ વચ્ચે લખી દઈએ તો કે t સાપેક્ષ વિકલન કરતા
તો t ને સાપેક્ષ વિકલન કરીએ તો x નું વિકલન dx by dt is equal to twice a અચળ અને t સ્ક્વેર નું વિકલન 2t, તો કે t સ્ક્વેર નું વિકલન 2t થાય એટલે dx by dt is equal to 4at not equal to 0. એ 0 હોવો જોઈએ નહીં, બરાબર છે. ચાલો હવે આ બાજુ y એટલે dy by dt એ અચળ અને t raised to 4 નું વિકલન 4 times t cube, રાઈટ? એટલે 4t cube થશે એટલે dy by dt બરાબર 4at cube થાય. dy by dt બરાબર શું થાય? 4at cube. માટે dy by dx is equal to dy by dt upon dx by dt થશે. dy by dt upon dx by dt. dy by dt કોણ છે? તો કે 4at cube છે અને છેદમાં dx by dt 4at છે. તો 4a 4a કેન્સલ થાય, tq upon t એટલે જવાબ શું આવશે? t સ્ક્વેર. જવાબ શું આવશે? t સ્ક્વેર. એટલે dy by dx ની કિંમત જે છે તે તમને મળે છે તો કે dy by dx જે છે તે t સ્ક્વેર મળે છે. આ તમારો જવાબ થઈ ગયો, બરાબર? સમજ પડે છે ને? તો પ્રચલ વિધેયના વિકલનમાં પણ કરવાનું કંઈ જ નથી. તમે અત્યાર સુધી આવા બે દાખલાઓ ગણતા હતા અલગ અલગ, તે બે દાખલાઓને એકમાં ભેગા ગણવાના છે, બરાબર? ત્યાં x અને y જ હતા, હવે અહીંયા θ t ગમે તે આવશે તો તમારે તે રીતે એનું વિકલન કરવાનું છે.